2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. દુનિયાભરના ખેલાડીઓ ગુજરાત આવશે, અમદાવાદ આવશે, સ્ટેડિયમ્સ અહીંયા ઝળહળી ઉઠશે, હોટેલ્સ ભરાઈ જશે, ટ્રાન્સપોર્ટની જે સિસ્ટમ છે એ 24 કલાક દોડતી થઈ જશે. પરંતુ આ બધાની પાછળ એક એવી વસ્તુ હશે જે 24 કલાક વપરાશે પણ એ દેખાશે નહીં, અને એ છે વીજળી, એટલે કે ઇલેક્ટ્રિસિટી. અને એ જ સમયે ગુજરાતમાં જે સેમિકન્ડક્ટરથી લઈને ડેટા સેન્ટર્સ છે અને સાથે જે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એ બધા નવા ઉદ્યોગો પણ વીજળીની માંગ કરશે. અને એટલે જ હવે ગુજરાત ન્યુક્લિયર પાવર તરફ નજર દોડાવી રહ્યું છે. સોલાર અને વિન્ડમાં દેશના અગ્રણી રાજ્યોમાં ગુજરાત રહેલું છે અને હવે આ જ ગુજરાત ન્યુક્લિયર પાવર તરફ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. આણંદ, જે ગુજરાતમાં આવેલું આણંદ છે, એ આણંદના ખંભાત પાસે આવેલા ધુવારણમાં 4200 મેગાવોટ અથવા તો લગભગ 7000 મેગાવોટનો એક મેગા ન્યુક્લિયર પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. અને એના માટે અંદાજે લગભગ 1.25 લાખ કરોડથી લગભગ 2.5 લાખ કરોડ સુધીનું જે રોકાણ છે એ કરવામાં આવશે. પ્રોજેક્ટ માટે 1100 હેક્ટર જમીન પણ ઉપલબ્ધ છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડનું આ એક સંયુક્ત સાહસ હશે, એટલે કે જોઈન્ટ વેન્ચર હશે, અને એમાં જ હવે રોકાણ થવા જઈ રહ્યું છે. ગુજરાતને દિવસે ને દિવસે વધુ વીજળીની જરૂર એટલે પડી રહી છે કેમ કે ગુજરાતની ઇકોનોમી હવે ધીમે ધીમે બદલાઈ રહી છે. અત્યારે ગુજરાતમાં ફેક્ટરીઓની ઉપરાંત જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, સાથે ડેટા સેન્ટર્સ છે, ગ્રીન હાઇડ્રોજન છે અને સાથે જ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ છે, એના તરફ ગુજરાત વળી રહ્યું છે. અને આ બધા સેક્ટર્સ એવા છે કે જેને 24 કલાક સતત અને એક રિલાયબલ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ધોલેરાનું જે એક ઉદાહરણ જો આપણે લઈએ તો અહીંયા ચિપ ફેબ્રિકેશનની ફેસિલિટી ઊભી થઈ રહી છે. 91,000 કરોડની એની પ્રોજેક્ટ વેલ્યુ છે. હવે અહીં જો ઇલેક્ટ્રિસિટી થોડા કલાક માટે પણ બંધ થઈ જાય તો કરોડો રૂપિયાના ઓપરેશન્સ છે જે એક સાથે અટકી જાય અને એક મોટું નુકસાન કંપનીઓને જઈ શકે. અહીંયા આવે છે ન્યુક્લિયર પાવરનો મહત્વનો રોલ. કેમ કે સોલાર અને વિન્ડની સરખામણીએ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ સતત વીજળી આપે છે. એટલે જો સરળ ભાષામાં કહીએ તો સૂર્ય હોય તો એ દિવસે ચમકે અને દિવસે જે પાવર જનરેટ કરે એનાથી સોલાર સિસ્ટમ ચાલે. પવન હોય તો વિન્ડ જે એનર્જી છે એનાથી જનરેટ થાય. પણ પાવર પ્લાન્ટ છે એ તમે સૂર્ય કે વિન્ડ વગર પણ ચાલુ રાખી શકો છો. અને ગુજરાતના જે આગામી ઔદ્યોગિક વિકાસ માટે સતત વીજળી મળવી એ ખૂબ જ જરૂરી બાબત બની ગઈ છે. ગુજરાતમાં વીજળીની જે માંગ છે એ કેટલી છે અને તેમાં કેટલો વધારો થઈ રહ્યો છે એના આંકડા પર એક નજર કરીએ તો વર્ષ 2024-25માં ગુજરાતની જે પીક પાવર ડિમાન્ડ હતી એ લગભગ 2500 મેગાવોટની હતી. અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનો જે અંદાજ છે એ અંદાજ મૂકવામાં આવ્યો છે વર્ષ 2026-2027ને લઈને, અને એમાં કહેવાયું છે કે ગુજરાતની જે પીક ડિમાન્ડ છે એ લગભગ 27,000 મેગાવોટ સુધી પહોંચી શકે છે. એની સાથે સાથે ખેડૂતોને વધુ કલાક સુધી અને દિવસે વીજળી આપવાની પણ એક યોજના છે. સાથે જ ઉદ્યોગોને તો સતત વીજળી જોઈએ જ છે અને નવી ટેકનોલોજી માટે પણ વીજળીની જે માંગ છે એ સતત વધી રહી છે અને આવનારા દિવસોમાં પણ આ માંગ છે એ સતત વધવાની છે. હવે ગુજરાત અને બીજા રાજ્યોની જે ન્યુક્લિયર પાવર કેપેસિટી છે એની એક સરખામણી આપણે કરી લઈએ, કમ્પેરિઝન કરી લઈએ કે ક્યાં ઊભું છે ગુજરાત. તો હાલ ગુજરાતમાં જે ન્યુક્લિયર પાવરની કેપેસિટી છે એ 1800 મેગાવોટથી વધારે છે અને તામિલનાડુમાં આ કેપેસિટી લગભગ 2400 મેગાવોટ છે. રાજસ્થાનની વાત કરીએ તો 1800 મેગાવોટની આસપાસ છે અને મહારાષ્ટ્રમાં જે આ ક્ષમતા છે એ 1400 મેગાવોટની છે. હવે ધુવારણમાં જો 4200 મેગાવોટનો પ્લાન્ટ આવે તો ગુજરાતની જે કુલ ન્યુક્લિયર કેપેસિટી છે એ લગભગ વધીને 6000 મેગાવોટથી ઉપર થઈ શકે. અને જો આ ધુવારણના પ્લાન્ટની ક્ષમતા 7000 મેગાવોટની હોય તો ગુજરાતની જે ન્યુક્લિયર કેપેસિટી છે એ લગભગ 9000 મેગાવોટની આસપાસ પહોંચી શકે છે. એટલે કે ગુજરાત ન્યુક્લિયર પાવરમાં દેશના જે સૌથી મોટા રાજ્યો છે એમાં પોતાનું મહત્વનું સ્થાન બનાવી શકે છે. એમાં ગુજરાત સામેલ થઈ શકે છે અને ગુજરાત માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી અહીંયા જોવાઈ રહી છે. ગુજરાતની પોલિસીઝ પહેલેથી જ બિઝનેસ ફ્રેન્ડલી રહી છે અને હવે જો વીજળી પણ સતત મળે તો ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધુ વધી શકે છે.
ખાસ કરીને ન્યુક્લિયર પ્રોજેક્ટ જે છે એ પોતે જ એક મોટું રોકાણ લાવશે, કારણ કે ન્યુક્લિયર પાવર માટે જે પ્રોજેક્ટ બને એના માટે કન્સ્ટ્રક્શન જોઈએ, સાથે જ એન્જિનિયરિંગ જોઈએ, મેન્યુફેક્ચરિંગ જોઈએ, સર્વિસીસ જોઈએ અને સપ્લાય ચેઇનની પણ જરૂર અહીંયા પડે છે. અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાથે આ બધી જ વસ્તુઓ છે એ જોડાયેલી છે. એટલે ધુવારણના પ્લાન્ટને ફાયદો જે છે એ સમગ્ર ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કને મળતો અહીંયા દેખાઈ રહ્યો છે. જો કે એક વાત આપણે એ પણ સમજવી પડે કે ન્યુક્લિયર પ્લાન્ટમાંથી જે વીજળી આવે છે એ વીજળી સસ્તી નથી હોતી. પ્લાન્ટ બનાવવામાં એક મોટું મૂડીરોકાણ થાય છે, લાંબો સમય અને કડક સુરક્ષાના ધોરણો પણ અહીંયા જરૂરી છે. અને એટલે જ ગુજરાત માત્ર ન્યુક્લિયર પર આધારિત નહીં રહે. આપણે સોલાર, વિન્ડ અને ન્યુક્લિયર પાવર અને સાથે જ સ્ટોરેજ આ બધાનું કોમ્બિનેશન કરીને એની તરફ આગળ વધીશું. પણ ગુજરાતના ગ્રોથના વિઝન માટે ધુવારણના આ પ્લાન્ટનું પગલું ખૂબ જ મહત્વનું કહી શકાય. દર્શક મિત્રો, અહીં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ વાત કરીશું શેર બજારના જે કરોડપતિ રોકાણકારો છે એ કઈ રીતે શેર બજારમાંથી કમાણી કરે છે, કયા શેર્સમાં રોકાણ કરે છે અને કઈ રીતે કરોડો કમાય છે એની વાત કરીશું એક બ્રેક બાદ.